સિલેક્ટ કરી લેવાનું છે। સિમ સિલેક્ટ કરીને SMS પર ક્લિક કરશો તો તમારા મોબાઈલમાં SMS આવશે અને તમારું સિમ વેરીફાઈ થઈ જશે। આમાં કોઈ એવું જરૂરી નથી કે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હોવો જોઈએ। આમાં આધાર કાર્ડ લિંક કોઈ જરૂરી નથી દોસ્તો। ચાલો यहाँ पर તમારે કન્ટિન્યુ વિથ ફેસ ઓથેન્ટિકેટ પર ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ ફેસ વેરીફાઈ ઓથેન્ટિકેટ પર ક્લિક કરીને તમારે કોઈ પણ ચશ્મા રાખવાના નથી કે તમારા ફેસમાં કોઈ અંધારું નથી ના હોવું જોઈએ ત્યારે ફેસ વેરીફાઈ કરશે। અંધારું ના હોવું જોઈએ, ફૂલ લાઇટ હોવી જોઈએ અને કોઈ ચશ્મા કે કોઈ ટોપી પહેરેલી ના હોવી જોઈએ। ચાલો આમાં તમારે સીધું ફેસ રાખવાનું છે અને જ્યારે ગ્રીન થાય ત્યારે તમારી એક વખત આંખ ખોલીને બંધ કરીને ફેરથી ખોલવાની છે। આંખ બંધ કરીને ખોલશો તો તમારું ફેસ વેરીફાઈ થઈ જશે દોસ્તો। ચાલો મારા નહીં થાય તો હું ફેરથી પ્રોસેસ કરું છું। તમારે પટ લઈને આંખ ખોલીને તરત જ ચાલુ કરી દેવાની ત્યારે તમારું ફેસ વેરીફાઈ થશે। તો હવે મારું ફેસ વેરીફાઈ થઈ ગયું છે। આ પર તમારે એક પિન બનાવવાનો રહેશે। જ્યારે તમે આધાર એપ ઓપન કરશો ત્યારે આ પાસવર્ડની જરૂર પડશે અને આમાં લોગિન કરવા માટે તો ચાલો હું લોગિન કરી લઉં છું। લોગિન કરવા પછી તમને આ પર તમારું પૂરું આધાર કાર્ડ જોવા નહીં મળે, ખાલી આનો આ QR કોડ જોવા જ મળશે। આ QR કોડ તમે કોઈને પણ આપવો હોય તો આપી શકો છો। આ વેલિડ ગણાશે। કોઈ પણ આધાર કાર્ડના જગ્યા તમે આ આપી શકો તો તે સ્કેન કરશે તેને પૂરું જોવા મળી રહેશે આધાર કાર્ડ અને તમે શું આધાર કાર્ડની ડિટેલ બતાવવા માગો છો તે અહીંયા પર સિલેક્ટ કરી શકો છો। ખાલી તમારું